અમદાવાદના થલતેજમાં એક એવી છેતરપિંડી સામે આવી છે જે જાણીને તમે પણ ચોંકી જશો। એક આંગડિયા પેઢીના માલિક અને તેમના ભાગીદારો સાથે અધધ 41 કરોડ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે। થલતેજમાં રહેતા મયુરભાઈ ઠક્કરને વર્ષ 2021માં મિતેશ પટેલના વ્યક્તિ સાથે મુલાકાત થઈ હતી। મિતેશે પોતાની ઓળખ એક મોટા ગજાના પ્રતિષ્ઠિત વેપારી તરીકે આપી હતી। સોલા અને થલતેજની કિંમતી જમીનો સસ્તામાં આપવાની લાલચ આપી મિતેશે તેની પત્ની મોક્ષા અને ભાઈ પ્રતિકે ભેગા મળીને મયુરભાઈ પાસેથી કુલ 68.87 કરોડ રૂપિયા પડાવ્યા હતા। આરોપીઓએ ખેડૂતોને પૈસા ચૂકવી દીધા હોવાના ખોટા વાઉચરો બનાવીને મયુરભાઈનો વિશ્વાસ જીત્યો હતો, પણ જ્યારે દસ્તાવેજ કરવાનો સમય આવ્યો ત્યારે આરોપીઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યા। દબાણ વધતા તેમણે 27 કરોડ જેટલી રકમ પરત કરી અને બાકીના પૈસાના બદલામાં પામ ગ્લોરી 4 સ્કીમમાં ફ્લેટ આપવાના પણ ખોટા વચન આપ્યા। અંતે પોતાના 41 કરોડ રૂપિયા ફસાયેલા જોઈ મયુરભાઈએ ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને પતિ પત્ની અને ભાઈની આ ત્રિપુટીને ઝડપી પાડી છે। સૌપ્રથમ સોલા ખાતે જમીન બતાવી હતી, 16,000 વાર જગ્યા હતી, જેનો 35,000 રૂપિયા વાર લેખે ભાવ નક્કી કરી ને 56 કરોડ રૂપિયામાં ડીલ નક્કી કરવામાં આવેલી હતી અને આ ડીલ ઓગસ્ટ 2021થી શરૂ કરવામાં આવેલી હતી અને સૌપ્રથમ જે સોલા ખાતેની જમીન બતાવવામાં આવેલી તેના પૈસા લેવામાં આવેલા હતા અને તેમાં દસ્તાવેજ નહીં થઈ શકે એવું જણાવી અને આ કામના આરોપી મિતેશે બીજી જમીન બતાવેલી। બીજી જમીનમાં પણ પોતાને પારિવારિક ઝઘડા પ્રશ્નો હોવાનું જણાવી અન્ય પણ જગ્યા બતાવેલી હતી અને આમ કુલ આ કામના ફરિયાદી પાસેથી આરોપીએ છેતરીને અને તેના ભાઈ પ્રતિકે છેતરીને કુલ 68 કરોડ જેટલી રકમ લીધેલી હતી, જેમાં 64 કરોડ રૂપિયા રોકડેથી અને 4 કરોડ 87 લાખ જેટલી રકમ ચેકથી લીધેલી હતી અને કુલ 69 કરોડ જેટલી રકમ થતી હતી, જેમાંથી 27 કરોડ રૂપિયા પરત પણ આપેલા હતા અને કુલ 41 કરોડ રૂપિયા પરત આપેલા નથી। જે 27 કરોડ રૂપિયા પરત આપેલા એમાં આ કામના આરોપી મિતેશ અને તેનો ભાઈ પ્રતિક છે એ પામ ગ્લોરી 1, 2, 3, 4 જે સિંધુ ભવન રોડ સાયન્સ સિટી રોડ ઉપર સ્કીમ બનાવેલી હતી તેમાં તેઓને અવેજ પેટે 10 ફ્લેટો પણ આપેલા હતા, એક અન્ય ખેતીલાયક જમીન પણ આપેલી હતી, બીજા રોકડા પણ પૈસા પાછા આપેલાનું જણાવે છે। નોટરી દ્વારા તેઓને કરાર પણ કરી આપેલો હતો અને વારંવાર વાયદા કરી અને એન પ્રકારે પૈસા પરત ન આપતા આ ઓગસ્ટ 2025 દરમિયાનમાં તેઓએ હાથ ઊંચા કરી દેતા અને બિલકુલ પૈસા નહીં મળે તેવું કહેતા આ કામના ફરિયાદીએ અરજી કરતા તપાસ કરી અને આર્થિક ગુના નિવારણ શાખા ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે। ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો।